નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક। નજર કરીએ ટોપ 25 ન્યૂઝ પર। ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરની અંતિમ યાત્રા પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે નીકળી। તે સમયે મોટી સંખ્યામાં લોકો રસ્તાની બાજુ પર આવીને ઊભા રહી ગયા હતા મનોહર પારીકરના અંતિમ દર્શન માટે। ભાજપ અધ્યક્ષ અમિત શાહ અંતિમ યાત્રામાં પહોંચ્યા હતા। અંતિમ યાત્રા બાદ તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન કરાયો હતો અને તેની સાથે જ આખા દેશે અંતિમ વિદાય મનોહર પારીકરને આપી। ચોથી વખતના ગોવાના મુખ્યમંત્રી બનેલા ભાજપના વરિષ્ઠ નેતા મનોહર પારીકરે રવિવારે સાંજે 6:40 અંતિમ શ્વાસ લીધા હતા। તેમના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને પણજીના બીજેપી કાર્યાલયમાં મૂકવામાં આવ્યો હતો। વડાપ્રધાન મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારામન તેમના અંતિમ દર્શન માટે ગોવા પહોંચ્યા હતા। મનોહર પારીકર છેલ્લા 1 વર્ષથી પેક્રિયાટિક કેન્સરથી પીડિત હતા। રવિવારે રાત્રે 8 વાગે તેમના નિધનના સમાચાર આવ્યા હતા। પારીકરને કેન્સરની જાણ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી। ત્યાર પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી। ગોવાના મુખ્યમંત્રીની જાહેરાત અંગે હજુ પણ અસમંજસ યથાવત છે। જો કે ભારતીય જનતા પાર્ટીએ પ્રમોદ સાવંતનું નામ નિશ્ચિત કર્યું છે। ટૂંક સમયમાં જ આ બાબતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે અને નવા મુખ્યમંત્રી ક્યારે મંત્રીપદના શપથ લેશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। આપણે જણાવી દઈએ કે પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના સ્પીકર છે અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય મનોહર પારીકરના ખૂબ જ નજીકના તેઓ મનાઈ રહ્યા છે। કોંગ્રેસે આ પહેલા સરકાર રચવાનો દાવો કર્યો હતો અને રાજ્યપાલ પાસે પણ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ગયું હતું। જો કે રાજ્યપાલે કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કર્યો હતો। લોકસભા ચૂંટણી માટે મિશન સાઉથને ફતેહ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત દક્ષિણ ભારતના રાજ્યોની મુલાકાતો લઈ રહ્યા છે। આ કડીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોમવારે હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્ર માટે આજે કલબુર્ગીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા। અહીં રાહુલ ગાંધીએ રેલી સંબોધિત કરતા પહેલા ભાજપના નેતા અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર માટે 2 મિનિટનું મૌન રાખ્યું હતું। તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી। પારીકરનું 63 વર્ષની ઉંમરમાં રવિવારે નિધન થઈ ગયું। તેઓ ગત 1 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંચ પર હાજર નેતાઓ સાથે મનોહર પારીકરને યાદ કર્યા હતા। તેમણે રેલી સંબોધિત કરતા પહેલા ગોવા મુખ્યમંત્રી માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું। મૌન પાળીને કોંગ્રેસ અધ્યક્ષે મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ યુપી ચૂંટણી અધ્યક્ષ પ્રિયંકા ગાંધી પોતાની યુપીની મુલાકાત હેઠળ ગંગા યાત્રાની શરૂઆત પ્રયાગરાજથી કરી। તેના માટે તેઓ પ્રયાગરાજ મલૈયા ગામ પહોંચ્યા હતા। અહીં તેમણે બાળકો સાથે મુલાકાત કરી। ત્યારબાદ પોતાની સ્ટીમ બોટ પર કોંગ્રેસ નેતાઓ સાથે સવાર થઈ ગયા હતા। પ્રયાગરાજ પહોંચેલા પ્રિયંકા ગાંધીએ સોમવારે સવારે ત્રિવેણી સંગમ તટ પર પૂજા અર્ચના પણ કરી હતી। સાથે જ તેઓ પ્રયાગરાજના પ્રાચીન બડે હનુમાન મંદિર પણ ગયા હતા। અહીં તેમણે દર્શન કર્યા। ગંગા યાત્રાની શરૂઆત પહેલા પ્રિયંકા અહીં પત્રકાર પરિષદ પણ સંબોધી હતી। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા સીધો હુમલો કર્યો। પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ગાંધીએ નવી રાજનીતિની શરૂઆત કરવા માટે યુપી મોકલ્યા છે। તેમણે વ્યંગ કરતા કહ્યું કે ખેડૂતો કે સામાન્ય વર્ગના નહીં પરંતુ ચોકીદાર તો અમીરોના જ હોય છે। આજે દેશના ખેડૂતને ઉપજનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજોએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જોડ્યો છે। બિહારમાં ભાજપ સામે ગઠબંધનની તૈયારીઓને લઈને હજુ પણ અસમંજસની સ્થિતિ છે। એક બાજુ જ્યાં આરજેડી નેતા તેજસ્વી યાદવ સહયોગી દળોને બેઠકની વહેંચણીને લઈને સમજૂતી કરવાની સલાહ આપી રહ્યા છે, જ્યારે હવે કોંગ્રેસને સીટ આપવાની બાબતે 8થી વધુ બેઠકો આપવાનો ઇનકાર કરતા ગઠબંધન ઉપર જ સવાલ ઊભો થઈ ગયો છે। આરજેડીએ બિહારમાં કોંગ્રેસને 8થી વધુ બેઠક આપવાનો ઇનકાર કરી દીધો છે। સાથે એવી ચીમકી પણ આપી છે કે કોંગ્રેસ ઈચ્છે તો મહાગઠબંધન છોડી શકે છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ બિહારમાં 11 બેઠકો પર ઉમેદવારના નામનો દાવો કરી ચૂકી છે, જ્યારે આરજેડી રાજ્યમાં 8થી વધુ બેઠકો આપવા માટે તૈયાર નથી। બિહારમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાં સીટોની વહેંચણીની જાહેરાત થઈ ચૂકી છે। તમામ પ્રકારની અટકળો પર વિરામ તો લાગી ગયો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હવે નવી હુસાતુસી ચાલુ થઈ ગઈ છે। પાર્ટીના 5 સિટિંગ એમપીની ટિકિટો કપાઈ ચૂકી છે। આ તમામ સીટો જનતા દળ યુનાઇટેડના ખાતે ગઈ છે। નવાદા, જ્યાંથી ગિરિરાજસિંહ સાંસદ હતા, તેઓ લોક જનશક્તિ પાર્ટીના ખાતે ગઈ છે। તેમને બેગુસરાયથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે। જેડીયુ કાર્યાલય ખાતે એનડીએના ઘટક દળના પ્રદેશ અધ્યક્ષ એક સાથે આવ્યા અને સીટોની જાહેરાત કરી। જેડીયુ પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણસિંહે સીટોની વહેંચણીની જાહેરાત કરી। તેના અનુસાર પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, શિવહર, મધુબની, અરરિયા, દરભંગા, મુઝફ્ફરपुर, महाराजगंज, सारण,
ઉજૈયાપુર, બેગુસરાય, પટના સાહિબ, પાટલીપુત્ર, આરા, બક્સર, સાસારામ અને ઔરંગાબાદ સીટ ભાજપના ખાતે ગઈ છે. લોકસભા ચૂંટણીમાં રાજનૈતિક દળોમાં રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે. યુપીમાં મહાગઠબંધન દ્વારા કોંગ્રેસને વિરુદ્ધ ઉમેદવાર નહીં ઉતારવાના જવાબમાં કોંગ્રેસે રાજ્યની 7 સીટો પર ઉમેદવાર નહીં ઉતારવાની જાહેરાત કરી હતી. જોકે બસપા ચીફ માયાવતીએ કોંગ્રેસની દરિયાદિલીને કોઈ જ ભાવ નહોતો આપ્યો અને જોરનો ઝટકો આપતા સોમવારે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ 7 સીટ છોડ્યાનો ભ્રમ ન ફેલાવો અને તેઓ રાજ્યની તમામ 80 સીટો પર પોતાનો ઉમેદવાર ઉતારવા માટે સ્વતંત્ર છે. માયાવતીએ સ્પષ્ટ કહ્યું કે બસપા કોંગ્રેસ સાથે કોઈ જ ગઠબંધન નહીં કરે. માયાવતીએ તેમ પણ કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે તેનું ગઠબંધન રાજ્યમાં ભાજપની સરકારને પરાજિત કરવા માટે સક્ષમ છે. બસપા અધ્યક્ષે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ યુપીમાં પણ સંપૂર્ણ સ્વતંત્ર છે. અહીંની તમામ 80 સીટો પર પોતાનો ઉમેદવાર ઉભા કરીને એકલા હાથે ચૂંટણી લડે એટલે કે અમારું અહીં બનેલું ગઠબંધન એકલા ભાજપને પરાજિત કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. કોંગ્રેસ પરાણે યુપીમાં ગઠબંધન માટે 7 સીટો છોડી હોવાની વાતનો ભ્રમ ફેલાવે છે. પાકિસ્તાનના બાલાકોટમાં આવેલ આતંકી શિબિર પર ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાના એક પખવાડિયા બાદ પણ મોદી લોકપ્રિયતામાં અવ્વલ સ્થાન પર કાયમ છે. હાલ તેમની લોકપ્રિયતાની રેટિંગ માર્ચના પહેલા સપ્તાહની સરખામણીમાં થોડી નીચે આવી ગઈ છે, પરંતુ તેમના પ્રતિસ્પર્ધી રાહુલ ગાંધીની લોકપ્રિયતા રેટિંગમાં મામૂલી સુધારાના સંકેત છે. 14 માર્ચ સુધી સંગ્રહિત ડેટાના આધાર પર સ્ટેટ ઓફ ધ નેશન ટ્રેકર સર્વે અનુસાર મોદીની લોકપ્રિયતા રેટિંગ 4, 5, 6 અને 7 માર્ચની આસપાસ અંદાજે 60% ઉચ્ચ સ્તરથી થોડી ખસીને અંદાજે 56 પર આવી ગઈ છે. તેનાથી વિપરીત રાહુલ ગાંધીનું રેટિંગ મામૂલી વધારાના બાદ અંદાજે 7% પર આવી ગયું છે. મોદીના રેટિંગ જ્યારે વધ્યા હતા ત્યારે રાહુલના રેટિંગમાં 3%નો ઘટાડો નોંધાયો હતો. તેમની રેટિંગ હાલ પણ જાન્યુઆરી 2019ની આસપાસ 20%થી ઓછી છે. વડાપ્રધાનના કાર્યની સંતુષ્ટિના મામલામાં કોઈ ખાસ ચેન્જીસ આવ્યા નથી અને બહુ જ સંતુષ્ટ શ્રેણીમાં તેઓ અત્યાર સુધી 50%થી ઉપર ટકી રહ્યા છે. પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજસ્થાનની હિન્દુમલ કોટ બોર્ડર પાસે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 6 વાગે સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું. સરહદી વિસ્તારમાં ફાયરિંગ કરાયું અને તેની સાથે જ પાકિસ્તાની ડ્રોન પણ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. બીજી બાજુ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન પણ કર્યું. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ફાયરિંગની ઘટના બની અને પાકિસ્તાન તરફથી કરાયેલા ફાયરિંગમાં ભારતના 3 જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. પ્રધાનમંત્રી મોદી પરની બાયોપિકના નવા લુક જાહેર થયા છે. નવા લુકમાં 9 અલગ અલગ અવતારમાં વિવેક ઓબેરોય જોવા મળે છે. આપણે જણાવી દઈએ કે એપ્રિલમાં રિલીઝ થવાની છે ફિલ્મ નરેન્દ્ર મોદી. જો કે મનોહર પર્રિકરના નિધનને લઈને આજની ઇવેન્ટ મોકૂફ રખાઈ છે. આજે ઇવેન્ટ યોજી તમામ લુક થવાના હતા જાહેર, પરંતુ તે જાહેર નથી કરાયા. ઉમંગ કુમાર કરી રહ્યા છે ફિલ્મનું નિર્દેશન. યુવાવસ્થાથી લઈને અત્યાર સુધી નરેન્દ્ર મોદીના દેખાવમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન સોમવારે રિલીઝ થયેલી તસવીરોમાં બખૂબી જોઈ શકાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષ કાર્ય કરેલું. તે વખતનું પ્રતિબિંબ પાડતો એક લુક પણ આ તસવીરોમાં જોવા મળે છે, જેમાં વિવેક ઓબેરોય આરએસએસના યુનિફોર્મ એવા બ્લેક ટોપી, વ્હાઇટ શર્ટમાં જોવા મળે છે. 1975ની ઇમરજન્સીના ગાળામાં છુપાવેશે રહેવા માટે નરેન્દ્ર મોદીએ દાઢી અને પાઘડી ધરી પંજાબી વ્યક્તિનો વેશ ધારણ કરેલો. તે લુક પણ આ ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યો છે. કટોકટીના અનુભવોને આવરી લેવા માટે નરેન્દ્ર મોદીએ સંઘર્ષમાં ગુજરાત નામનું સંસ્મરણાત્મક પુસ્તક પણ લખેલું. મોદી 2 વર્ષ હિમાલયની ગુફાઓમાં સાધુની જેમ રહ્યા હતા. તે સમયનો પણ ફોટો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ, જેમાં મહેસાણા, અમરેલી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા બેઠકમાં ભાજપના કપરા ચઢાણ છે. ત્યારે ભાજપે જ્ઞાતિગત સમીકરણોને આધારે કવાયત હાથ ધરી છે. ભાજપે વર્તમાન સાંસદોના સ્થાને નવા ચહેરાને લાવવાની વિચારણા કરી છે. આ તમામ બેઠક પર આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમજ ભાજપ કોંગ્રેસની મજબૂત ટક્કરને ધ્યાનમાં રાખી ચર્ચા કરવામાં આવી. સુરેન્દ્રનગર બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ, જ્યારે વર્તમાન સાંસદ દેવજી ફતેપુરા સહિત 3 નામ પર ચર્ચા થઈ. તેમજ શંકર વેગડ, રોહિત પામસ્ટા, ડોક્ટર મહેન્દ્રપુરા પર રેસમાં છે. 26 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની ત્રિદિવસીય બેઠક મુખ્યમંત્રી નિવાસ ખાતે ચાલી રહી છે. સીએમ બંગલોએ સરકારી આવાસ હોવાથી તેને રાજકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ ન કરી શકાય. આ સંદર્ભે ગુજરાત કોંગ્રેસ દિલ્હી ચૂંટણી પંચને આચારસંહિતા ભંગ અંગે ફરિયાદ નોંધાવશે. ગુજરાત કોંગ્રેસે વિરોધ કરતા જણાવ્યું કે ભાજપ સરકારી આવાસ અને મંત્રી નિવાસની સિક્યુરિટીનો ઉપયોગ કરી રાજકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે. આ ફરિયાદ કોંગ્રેસ આઈટી સેલના કેયુર શાહે નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સીએમના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે. મને એવું લાગે છે કે
મુખ્યમંત્રીના જે અધિકારો છે, ચૂંટણીની એટલે કે પ્રચાર પ્રસારની ગતિવિધિઓ એ કોઈ જગ્યાએથી ન થાય, પણ ઘર છે, નિવાસસ્થાન છે, મુખ્યમંત્રીની સલામતીની બાબતો એ બધું જોવાનું હોય છે. ત્યારે જે વ્યવસ્થાઓ વર્ષોથી પરંપરાગત રીતે થઈ છે એ પ્રમાણે ત્યાં અમે બધા બેસીને ચિંતન કરીએ છીએ. અહીંથી કોઈ પ્રચાર પ્રસારની વાતો કે પ્રચાર પ્રસારના ભાષણોની સભાઓ એ ક્યારેય મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી ન થાય. એટલે મને એવું લાગે છે કે જે ફરિયાદો કરે છે અને કરાવી રહ્યા છે એ ખુદ જાણે છે કે રાજ્યની ચૂંટણીઓ, દેશની ચૂંટણીઓ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હારી રહ્યા છીએ. એટલે માત્ર તણખલું પકડવાના પ્રયાસો બચવા માટે આ બધાનો એક હોઈ શકે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હી જવા રવાના થયા છે. ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકી 22 બેઠકોના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવશે. 4 બેઠકના ઉમેદવારો અગાઉ જાહેર થયા છે, તો 22 પૈકી 10 બેઠકના ઉમેદવાર લગભગ નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આવતીકાલ રાત સુધીમાં અથવા હોળી બાદ ઉમેદવારોના નામ જાહેર કરશે. હોળાષ્ટક હોવાથી ઉમેદવારના નામ હોળી બાદ જાહેર થવાની શક્યતા છે. ભરૂચના જૂના વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનર થોડા દિવસ અગાઉ લગાવવામાં આવ્યા હતા. ત્યારે બેનરને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હતી. બબાલમાં ભાજપના કાર્યકરોએ બેનર ફાડી નાખ્યું હતું. સમગ્ર ઘટના બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બેનરમાં લખવામાં આવ્યું હતું કે પ્રચાર અર્થે આવશો તો જૂતાનો હાર પહેરાવીશું તેવા સ્લોગન લગાવવામાં આવતા વાતાવરણ ગરમાયું છે. એરિયાની અંદર ભાઈચારો બની રહે, શાંતિ સુમેળનું વાતાવરણ બની રહે એના એક પ્રયાસો છે. એને દોડવા માટે આ રીતના એને બેનરો લગાવેલા એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. એને કોઈ વિરોધ હોય, પક્ષ તરફથી વિરોધ હોય તો એ પક્ષના બેનર લગાવી શકે છે, પણ સમસ્ત જૂના ભરૂચના નામ પર એણે જે રાજનીતિ, ગંદી રાજનીતિ રમવાનો અને લોકોમાં ફૂટ પડાવવાનો પ્રયત્ન કર્યો છે એને અમારો સખ્ત શબ્દમાં વિરોધ છે. બેનર અમે લગાવ્યું તો બેનર બચાવવાનો હક બી અમારો છે. જો બેનર લાગ્યું છે તો એ સ્વાભાવિક છે કે કામ નથી રહ્યા. તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટી જે બેનર તો એ લોકોએ જેટલા જોરથી ઉતાર્યું એટલા જોરથી કામ કરી બતાવે તો એમની પાર્ટીને બી અમે હાર પહેરાવતા ખચકાઈશું નહીં. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. સાવરકુંડલા તાલુકાના 2 જિલ્લા પંચાયતના સભ્ય સહિત 150 કોંગ્રેસના કાર્યકરોએ એકસાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. સહકારી નેતા દીપક માલાણીને કોંગ્રેસ સસ્પેન્ડ કરતા કાર્યકરોએ નારાજગી દર્શાવતા રાજીનામા આપી દીધા છે. અમરેલી જિલ્લા પંચાયતની વીજપડી અને આંબરડી બેઠકના સદસ્ય માલાભાઈ અને રમીલાબેન માલાણીએ પણ રાજીનામું આપી દીધું છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતના વિસ્તારમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. 2019ની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપતા રાજકારણ ગરમાયું છે. આ માટે જૂના કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બેઠક મળી હતી, તેમાં આ નિર્ણય લેવાયો હતો. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર થતા હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી. કોંગ્રેસના 3 નિરીક્ષકો ચંદ્રિકાબેન ચુડાસમા, બ્રિજેશ મેરજા અને જસવંત ભટ્ટીએ દાવેદારી કરનારા ઉમેદવારોના સેન્સ લીધા. તમામ સમાજના આગેવાનો અને કાર્યકરોએ ખૂબ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવી છે. તો છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રહેલા કાસમ ખફીએ પણ ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. રાજકોટમાં હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. જેમાં હાર્દિકે જણાવ્યું હતું કે ભાજપમાં ઘણા બધા લોકો દુઃખી છે. ભાજપમાં નીતિનભાઈ સહિતના અનેક નેતાઓ નારાજ છે. કોંગ્રેસમાંથી આવેલા લોકોને મંત્રી બનાવવામાં આવતા ભાજપના અનેક નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે. ભાજપે 3 ધારાસભ્યો ખરીદ્યા છતાં ભાજપ દુઃખી છે. વધુમાં જણાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી મજબૂત બની રહી છે. ભાજપની અંદર ઘણા બધા એવા લોકો, દુઃખી લોકો છે જે લોકો ભાજપની તાનાશાહીને સહન કરી શકે તેમ નથી. કોંગ્રેસના નેતાઓને ખરીદીને ભાજપની અંદર પ્રમુખ સ્થાન આપવામાં આવી રહ્યા છે, જેના કારણે ભાજપના અસંખ્ય લોકો નારાજ છે. અને મેં પહેલાં પણ કહ્યું કે જો 2019ની અંદર કોંગ્રેસ પાર્ટીનું શાસન આવશે, તરત જ ગુજરાતની અંદર સરકાર બદલાશે. ઘણા બધા લોકો નારાજ છે. નીતિનભાઈથી માંડીને ઘણા બધા નેતાઓ, મધુ શ્રીવાસ્તવથી માંડીને અસંખ્ય લોકો ભાજપની અંદર નારાજ છે, પણ સમય સંજોગોની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા આટલા વર્ષથી ભાજપનું રાજ હોવા છતાંય ગુજરાતની અંદર વિકાસના નામે શૂન્ય, ગુજરાત મોડેલના નામે શૂન્ય. એટલા માટે જ કોંગ્રેસના કદ્દાવર નેતાઓને ખરીદવા પડે છે. એ સાબિતી છે કે ભાજપ ગુજરાતની અંદર કાંઈ જ નથી કરી શકી. મને એવું લાગે છે કે 23 મેની આપણે લોકો રાહ જોઈએ તો જલ્દીમાં જલ્દી જે સારું પરિણામ છે એ પછી ગુજરાતની નવી રાજનીતિ પણ નક્કી થશે.
14 શહીદો થયા પાટીદાર સમાજ માટે, એમને પોતાનું લોહી આપ્યું, બલિદાન આપ્યું અને એમની પાછળ આજે હાર્દિકે બધાને એવું કીધું હતું કે હું સમાજ બાજુ છું, હું કોઈ રાજકીય પાર્ટીમાં લડવાનો નથી. આજે એ પોતે કોંગ્રેસમાં ચૂંટણી લડી રહ્યો છે. એના માટે અમે એનું હાર્દિકનું પુતળા દહન કર્યું છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં કિસાન સંઘના આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની પડતર માંગ અને અલગ અલગ પ્રશ્નોને લઈને કિસાન સંઘના આગેવાનોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. પાક વીમો, સુજલામ સુફલામ યોજના હેઠળ 480 ડેમને તાત્કાલિક મંજૂરી આપવાની માંગ ખેડૂતોએ કરી. સાથે જ જો માંગ નહીં સંતોષાય તો આવનારા દિવસોમાં મતદાનનો બહિષ્કાર અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જલ્દીમાં જલ્દી વીમાની જાહેરાત કરે અને વધારેમાં વધારે વીમો ખેડૂતને મળે એ કરે. આવેદનમાં તો અમે આ પાક વીમાનું આપ્યું છે અને ખેત તલાવડાનું જ આપ્યું છે. જલ્દીમાં જલ્દી કામ શરૂ કરે અને જલ્દીમાં જલ્દી ખેડૂતને વીમો આપે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતું નેપાળી દંપતી 12 તોલા સોનું અને રોકડા રૂપિયા 3 લાખ લઈને ફરાર થઈ ગયું છે. ઘરગાટી તરીકે કામ કરતા પતિ પત્ની બાળકોને લઈ નેપાળ જતા રહ્યા છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીને ઝડપવા તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહની બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે 3 લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં મૂક્યા હતા. ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકવા જવાનું કહી પત્ની સાથે વતનમાં ગયો હતો. 7 ફેબ્રુઆરી 2019 લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા જણાયા નહોતા. શંભુ નેપાળી કરીને છે અને શારદાબેન એમના પત્ની, એ બંને એમના ત્યાં 3-4 વર્ષથી કામ કરતા હતા અને છેલ્લે ઓક્ટોબર મહિનામાં કંઈક ચોરી થઈને જતા રહે છે. લોકો પૈસા લઈ 3 લાખ રૂપિયાના કંઈક દાગીના છે અને 2 લાખ રોકડા, એમ કંઈક 12 લાખની ચોરી થઈ છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના સેનાના જવાનનું લેહમાં ફરજ બજાવતા દરમિયાન મોત થયું હતું. ત્યારે તેની પત્નીએ સરકાર પર આકરા આક્ષેપ કર્યા છે અને સાથે જ આ વખતે લોકસભાની ચૂંટણી તે લડશે તેવું પણ જણાવ્યું છે. કુશાલસિંહ ઠાકોર છેલ્લા 15 વર્ષથી સેનામાં ફરજ બજાવતા હતા. ત્યારે લેહમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન હિમવર્ષા થતા તેઓ દટાઈ ગયા હતા. સેનાના જવાનના મોતને 17 દિવસ થઈ ગયા છે. ત્યારે તેમના પત્ની ભારતીબેનનું કહેવું છે કે અત્યાર સુધી સરકારે કોઈ પણ પ્રકારની સહાય હાલ જાહેર કરી નથી. તેમની માંગ છે કે સરકાર તેમના પતિનું શહીદ સ્મારક બનાવે તેમજ તેના પરિવાર માટે સહાયની જાહેરાત કરે. મારો પતિ શહીદ થયા છે. આજ સુધી ગુજરાત સરકારે મારા પરિવારની મુલાકાત નથી લીધી અને મારા 2 પુત્રો છે તેમને પિતૃછાયા ગુમાવી છે અને મેં પતિનો આધાર ગુમાવ્યો છે. મારી માંગ એ છે કે મારા પતિનું અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે બાયપાસ રોડ પર શહીદ સ્મારક બને અને મારા 2 પુત્રોને अच्छी શિક્ષણ સંસ્થામાં સારું શિક્ષણ મળે અને મારી આજીવિકા માટે મને કોઈ સહાય મળે. શહીદો ઉપર અત્યારે રાજકારણ ખેલાઈ રહ્યું છે પણ એમના પરિવારને આજ દિન સુધી કોઈ એમને મુલાકાત પણ નથી લીધી. તો એમના પરિવારને, ભારતીબેનને એમના પતિની યાદમાં એક શહીદ સ્મારક આપણા મોડાસા ખાતે બને અને એમના પરિવારને, એમના બાળકો માટે કંઈક સરકાર, રાજ્ય સરકાર મદદ કરે એવી અમારી તરફથી અપેક્ષા હોય છે. ઓલપાડ તાલુકાના 22 ગામોને સુડામાં સમાવેશ કરવામાં આવતા સ્થાનિક ગ્રામવાસીઓમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા હજીરા પોર્ટથી કુડસદ સુધી 1.4 કિલોમીટર પહોળો કોડીનર રસ્તો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે 5000થી વધુ ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી છે, જેથી 5000 જેટલા ખેડૂતો આ નિર્ણય સામે વાંધા અરજી કરશે. 20મી માર્ચના રોજ ખેડૂત સમાજનું 150 લોકોનું એક ડેલિગેશન ગાંધીનગર જશે. ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રાલયને આ અંગે રજૂઆત કરશે અને સુડાનો ઓર્ડર કેન્સલ કરવાની માંગ કરશે. જો તેમની આ માંગણી સંતોષાશે નહીં તો આગામી સમયમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે. સંપૂર્ણ જે કોરિડોર છે 1.5 કિલોમીટરથી પણ મોટો પહોળાઈવાળો કોરિડોર છે, એટલે ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે. અને લગભગ જ્યારે ઓલપાડ તાલુકાના આ ગામો જઈ રહ્યા હોય, સ્વાભાવિક છે કે ખેતીની ફળદ્રુપ જમીનો છે અને રોજગારી આપતી જમીનો છે, એ જમીનો જૂટવાઈ જશે. અને જે રીતે ટાઉન પ્લાનિંગની વાત થઈ રહી છે, 40% જમીન કોઈ પણ જાતના વળતર આપવા લઈ લેવાની વાત કરી રહ્યા છે. ખેડૂતો એનો આક્રોશ છે, વિરોધ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આંદોલન કરવા જઈ રહ્યા છે. 1978માં જ્યારે 95 ગામ સુડામાં સમાવેશ કરવામાં આવ્યા, એ ગામોનો આજે બી વિકાસ નથી કર્યો. ઘણા ગામો આજે ટીપી એક્ટનો કાયદો લાગુ કરવામાં નથી આવ્યો. અને તમે જોઈ શકો સુરતથી 40 કિલોમીટર દૂર હજીરાથી
કુરસટ સુધીનો જે કોરિડોર છે એ ફક્ત ઉદ્યોગને ફાયદો કરવા માટે છે. ઉદ્યોગને ફાયદો કરવા માટે આ ખેડૂતોની મહાબોલી જમીન પચાવી પાડવામાં આવે છે. વર્ષો 1981 કે 75 સુડાની અંદર છે. આજે સુડાનું અમારે તો કોઈ પણ જાતની સગવડ આપવામાં આવી નથી અને મારા ખેતરની બાજુમાંથી જ આ કોરિડોર જાય છે, તો અમે અહિંસક આંદોલન કરીને આ કોરિડોર દૂર કરવાના પગલાં પડશું. અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂનો કેર જોવા મળી રહ્યો છે. ચાલુ માસમાં 275 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે, જેમાંથી 5 લોકોના મોત થયા છે. તો ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના 1267 કેસ નોંધાયા છે, જેમાંથી 25 લોકોના મોત થયા છે. આ ઉપરાંત શહેરમાં રોગચાળાએ પણ કહેર વર્તાવ્યો છે. વાત કરીએ તો ચાલુ માસમાં 358 જેટલા મચ્છરજન્ય રોગના કેસ નોંધાયા છે, તો 331 જેટલા માત્ર પાણીજન્ય કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના 166 કેસ નોંધાયા છે. કમળાના 59 કેસ નોંધાયા. ટાઇફોઇડના 106 કેસ નોંધાયા છે. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કમ્પ્યુટર રૂમમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. આગ પર જતા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે જપ્ત કરેલ વાહન બળીને ખાખ થયા. આગને કારણે 30 જેટલા વાહન બળી ગયા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હોળીની ઉજવણીને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી એક શાળાના બાળકોએ પાણી બચાવવાના સંદેશ સાથે ઇકો ફ્રેન્ડલી હોળીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી. બાળકોએ કરમાઈ ગયેલા ફૂલ કે જેનો કોઈ ઉપયોગ થતો નથી તેવા ફૂલો સાથે શાળાના શિક્ષકો સાથે હોળી રમી. શાળાના 400 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પાણી બચાવના સંદેશ સાથે ઇકો ફ્રેન્ડલી રંગો સાથે હોળીના તહેવારની ઉજવણી શાળામાં કરી હતી. શાળામાં પરંપરાગત રસિયા ગીતોની રમઝટ સાથે વિદ્યાર્થીઓએ હોળીનો આનંદ માણ્યો હતો. અમે લોકો ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરાયું, જેની અંદર અમે લોકોએ જે વેસ્ટેજ ફ્લાવર્સ છે બજારમાંથી 2 દિવસથી ભેગા કરી રહ્યા છે, જે ભગવાન પર નથી ચડતા, તેનાથી અમે હોળી રમ્યા છે. મેઇન ઉદ્દેશ એ છે કે પાણી બચાવ, કારણ કે પાણીની શોર્ટેજ આખા ઇન્ડિયામાં છે, તો આના લીધે પાણી વેસ્ટ નથી થતું. એક પણ બાળક પિચકારી નથી લાવ્યા. સાથે સાથે અમે ડીજેના ગાયનના બદલે લાઈવ રસિયા રાખ્યા છે, જેનાથી બાળકોને કાનમાં જે ટ્રેડિશન છે આપણા એ ગીતો પડે. ટોપ 25 ન્યૂઝમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.